હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે વિષય વિજ્ઞાન ધોરણ 8 વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન પ્રશ્ન 1બ પ્રકરણ 7 ભણવાના છીએ. એમાં પ્રશ્ન એવો પૂછાયેલો છે કે ભાઈ દરેક તમને શબ્દો આપ્યા છે, તમારે બસ એની વ્યાખ્યા લખવાની છે. બરાબર? ઓકે, ચલો શરૂઆત કરી દઈએ ને આપણે આજના સેશનની. બરાબર? ઋતુસ્રાવ જે છે કોને કહેવામાં આવે છે, તો આપણે ખાલી એને વ્યાખ્યા આપવાની છે. શું લખીશું એમાં? તો કે સ્ત્રીઓના શરીરમાં થતો એક શરીરમાં થતી, એમ લખજો, શરીરમાં થતી એક કુદરતી પ્રક્રિયા છે કે જેમાં ગર્ભાશયની અંદરનું આવરણ તૂટી જાય છે અને રક્તસ્રાવ થાય છે. તેને ઋતુસ્રાવ કહે છે. તો આ થઈ ગઈ તેની વ્યાખ્યા. એની પછીનો બીજો પોઈન્ટ છે, બીજો શબ્દ છે એ આવો આપ્યો છે કાંઈક કે અંતઃસ્ત્રાવ. પહેલા શું ભણ્યા આપણે? ઋતુસ્રાવ. હવે કયું છે? અંતઃસ્ત્રાવ કોને કહેવાય? તો ચલો એ દર્શાવીએ. શરીરના વિકાસ અને કાર્યોને નિયંત્રિત કરતા રસાયણો છે કે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય છે. એની પછીનો શબ્દ કંઈક આવો આપ્યો છે, ત્રીજો, રજોનિવૃત્તિ. કેમ આપણે કોઈ પણ કામ જે છે એમાંથી આપણે છૂટા થયા હોય તો આપણે શું કહીએ? નિવૃત્ત કહીએ ને. તો બસ ઋતુસ્રાવ એટલે શું? રક્તસ્રાવ આ જે છે એની શરૂઆત થાય, ને રજોનિવૃત્તિ એટલે શું? એની પૂર્ણાહુતિ થાય. બરાબર? કે સ્ત્રીઓના જીવનમાં એક એવો તબક્કો જ્યારે ઋતુસ્રાવ બંધ થાય તેને રજોનિવૃત્તિ કહે છે. એને તે શું કહેવાય? રજોનિવૃત્તિ કહેવાય. ચોથું છે સંતુલિત આહાર. આ તો આપણે બધાને આવડે, આના વિશે લખતા તો આવડે જ ને. સંતુલિત આહાર. ચલિए लिखते हैं हम. શરીરને જરૂરી પોષક તત્વો પૂરા
પાડતો આહાર એટલે સંતુલિત આહાર, કે જેમાં કાર્બોહાઈડ્રેટ હોય, પ્રોટીન્સ હોય, ચરબી હોય, વિટામિન્સ, ખનિજો અને યોગ્ય પ્રમાણમાં હોય છે. તેને તમે શું કહો છો? સંતુલિત આહાર કહો છો. તો પ્રકરણ 7 જે છે એની વ્યાખ્યા અહીં પૂરી થાય. એની પછી પ્રકરણ 8 અને 9 છે. એમાં પહેલો શબ્દ તમને આપ્યો છે બળ, બરાબર. તો એની વ્યાખ્યા જો કંઈક આ રીતે થશે કે પદાર્થ પર લાગતું દબાણ અથવા ખેંચાણ જે તેની ગતિ અથવા આકારમાં ફેરફાર કરી શકે તેને શું કહે છે? બળ કહેવામાં આવે છે. એની પછી બીજો શબ્દ કંઈક આવો છે સંપર્ક બળ. કેવો છે શબ્દ આપ્યો છે તમને? સંપર્ક બળ. તો ચલો એ જોઈએ. સંપર્ક બળ કહેવાય કોને? લખીએ ચલો. બે પદાર્થો વચ્ચેના ભૌતિક સંપર્ક દ્વારા લાગતા બળને સંપર્ક બળ કહે છે. એટલે કે બે પદાર્થો વચ્ચેના ભૌતિક સંપર્ક દ્વારા જે બળ લાગે છે એને કહેવાય સંપર્ક બળ. એની પછીનો ત્રીજો જે છે કંઈક આવો આપ્યો છે તમને. ત્રીજો શબ્દ છે ગુરુત્વાકર્ષણ બળ. ત્રીજું છે ગુરુત્વાકર્ષણ બળ. લખીએ ચલો કે કોને કહેવાય ગુરુત્વાકર્ષણ બળ. બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ, બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ છે જે તેમના દળ પર આધાર રાખે છે. કેવું બળ છે? બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ છે કે જે તેમના દળ પર આધાર રાખે છે. ચોથો શબ્દ છે દબાણ. ચોથો શબ્દ આપ્યો છે દબાણ. ચલો એના વિશે લખીએ. કોને કહીશું દબાણ? લખીએ કે દબાણ કોને કહેવાય? કે સપાટી દબાણ એટલે સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ. એની પછી પાંચમું વાતાવરણ. જો આ તો સાવ સહેલું છે ને, વાતાવરણ. લખીએ પૃથ્વીની આસપાસના એમ લખજો, નો જે કંઈ પણ તમે લખો, વાયુઓના સ્તરને વાતાવરણ કહે છે. એની પછી છઠ્ઠો શબ્દ તમને આપ્યો છે ઘર્ષણ બળ. શું આપ્યું છે તમને? ઘર્ષણ બળ. આના વિશે ઘણું આપણે ભણ્યા ને, ઘર્ષણ બળ વિશે. તો લખીએ એમાં ઘર્ષણ બળ એટલે બે સપાટીઓ
વચ્ચેની ગતિનો વિરોધ કરતું બળ છે, બરાબર, અને જે હંમેશા વિરુદ્ધ દિશામાં લાગે છે. સાતમો શબ્દ આવ્યો છે સ્થિત વિદ્યુત બળ. સ્થિત વિદ્યુત બળ, ચલો એના વિશે લખીએ. બે સ્થિર વિદ્યુત ભાર, બે સ્થિર વિદ્યુત ભાર વચ્ચેનું આકર્ષણ અથવા અપાકર્ષણ બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. એની પછી આઠમો શબ્દ આપ્યો છે, એ લખીએ. કયો આપ્યો છે? ઊંજણ. આ તમને ખાસ સૌને ખ્યાલ હશે, કોને કહેવાય? ઊંજણ. લખીએ. ઘર્ષણ ઘટાડવા માટે બે સપાટીઓ વચ્ચે વપરાતા પદાર્થને ઊંજણ કહે છે. તો પ્રકરણ 8 અને 9માં જે કંઈ પણ વ્યાખ્યાઓ આપી છે એ અહીં પૂર્ણ થાય. હવે આપણે એના પછીના પ્રકરણની જોઈ લઈએ. ચલો સાથે સાથે, બરાબર, એ સાથે સાથે આપણે કરતા જઈએ. પ્રકરણ 10 થી 13 વચ્ચે જે કાંઈ પણ પ્રકરણ આવતા હશે એના માટે તમને વ્યાખ્યાઓ પૂછેલી છે એ આપણે લખી લઈએ. ચલો, પહેલું છે કંપ વિસ્તાર. મોસ્ટ એમપી વ્યાખ્યા છે કંપ વિસ્તાર. આ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. દોલન કરતા પદાર્થની સરેરાશ સ્થિતિથી મહત્તમ સ્થાનાંતરને કંપવિસ્તાર કહે છે. દોલન કરતા પદાર્થની સરેરાશ સ્થિતિથી મહત્તમ સ્થાનાંતરને શું કહેવાય? કંપવિસ્તાર કહે છે. એની પછી બીજો વર્ડ છે, બીજો શબ્દ છે ઘોંઘાટ. કોને કહીશું ઘોંઘાટ? લખીએ. અનિયમિત અને અનિચ્છનીય અવાજને ઘોંઘાટ કહે છે. એની પછી ત્રીજું છે અને સાવ સિમ્પલ છે અને મોસ્ટ આઈમ્પી છે. એનો એકમ ઘણી વખત પૂછાય છે. આવૃત્તિ. આવૃત્તિનો એકમ શું છે? હર્ટ્ઝ છે. શું છે? હર્ટ્ઝ. કોને કહીશું આવૃત્તિ? 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા એટલે શું કહેવાય? આવૃત્તિ. એની પછીનું જોઈ લઈએ આપણે. એની પછીનો શબ્દ કયો આપ્યો છે? આવર્તકાળ આપ્યો છે. કયો? ચોથો શબ્દ છે કે ત્રીજો? ચોથો છે, આવર્તકાળ. લખીએ. એમાં
એક દોલન, આ જે છે ને એ વ્યાખ્યા મોસ્ટ એમ્પી છે, સાવ સિમ્પલ એ છે, આવડી જાય એવી છે. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમયને આવર્ત કાળ કહે છે. એની પછીનું પાંચમું છે વિદ્યુત દ્રાવણ. કોને કહીશું વિદ્યુત દ્રાવણ? કયો જોઈએ? ચલો મને. વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાય તેવા દ્રાવણને, જો ટૂંકી વ્યાખ્યાઓ લખી છે, બરાબર, કાંઈ મોટી વ્યાખ્યાઓ છે નહીં, સરળતા ખાતર તમને યાદ પણ રહી જશે, બરાબર. વિદ્યુત દ્રાવણ કહે છે. એની પછીનો શબ્દ આપ્યો છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. આ મોસ્ટ એમ્પી શબ્દ છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ કોને કહેવાય આપણને ખબર હોવી જોઈએ હો ભાઈ. ઇલેક્ટ્રોપ્લેટિંગ. ચલો એના વિશે લખો. શું લખશો એમાં? વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરીને એક ધાતુ પર બીજી ધાતુનું આવરણ ચડાવવાની પ્રક્રિયા છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ શું છે? વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરીને એક ધાતુ પર બીજી ધાતુનું આવરણ ચડાવવાની પ્રક્રિયા છે. સાતમું છે સિસ્મિક તરંગો. સિસ્મિક તરંગો કોને કહીશું? લખીએ ચલો. ભૂકંપ દરમિયાન ઉત્પન્ન થતા તરંગોને સિસ્મિક તરંગો કહે છે. છેલ્લો શબ્દ હવે છે મિત્રો, એટલે આ જે છે અહીંયા પૂર્ણ થશે. પ્રકાશનું પરાવર્તન. પ્રકાશનું પરાવર્તન લખીએ એના માટે કે સપાટી પર અથડાયા પછી પ્રકાશનું પાછા ફરવું તેને પ્રકાશનું પરાવર્તન કહે છે. ઓકે મિત્રો, અહીંયા જે કંઈ પણ વ્યાખ્યા તમને પૂછી હતી એ અહીં પૂર્ણ થાય છે, બરાબર. બહુ બધી કમેન્ટ્સ આવતી હતી કે વ્યાખ્યા જે છે એનો વિડીયો જે છે એ મૂકો, બરાબર. તો આ જે છે આ અહીંયા પૂર્ણ થાય છે. સાવ નાની અમથી વ્યાખ્યા છે, બરાબર. ટૂંકમાં તમને સમજાય એવી મેં ટ્રાય કરી છે. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો, અને આગળના વિડીયોમાં આપણે આગળનો જે કાંઈ પણ પ્રશ્ન હશે એ આપણે જોઈશું. જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.